મેઘરજના કુણલ ગામે પીવાનું પાણી ગંદુ આવતા હોવાના આક્ષેપો. ગટર લાઇનનું પાણી ઘર વપરાશના પાઇપલાઇનમાં આવતું હોવાનું અનુમાન. પંચાયતની પાઇપલાઇન અને ગટર લાઇનનું પાણી ભેગું થઈ ગયું તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. પીવાના પાણીની પાઇપલાઇન અને ગટર લાઇનની પાઇપ તૂટતા સર્જાઈ પરિસ્થિતિ. ગંદા પાણીના કારણે બાળકો બીમાર પડ્યા હોવાના પણ આક્ષેપો. કુણોલ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન લેતું નથી તેવું પણ ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું. રિપોર્ટર જયંતિભાઈ ઓડ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મેઘરજ. નમસ્કાર સાહેબજી, આ કુણોલ વિશે હું થોડો બે શબ્દ તમને જણાવવા માગું છું. હું પોતે ધર્મેન્દ્રસિંહ જસવંતસિંહ ઝાલા, હું કુણોલનો જ વતની છું. બરાબર. હાલના સંજોગોમાં અમારા પંચાયતની જે પાઇપ લાઇન છે એ તૂટી ગઈ છે પાણીની, અને ગટરની લાઇન પણ તૂટી ગઈ છે. બરાબર. હવે એ પાણી બધું મિક્સ થઈ ગયું છે. આમાં અમારે પીવું કઈ રીતે? બરાબર. હવે બીમારી બરાબર ઊભી થઈ છે. અત્યારે સંજોગમાં નાના નાના બાળકો બીમાર થયા છે. અમારે પાણી કઈ રીતે પીવું? બરાબર. પંચાયતની અંદર અમે જાણ કરી છે, બરાબર, રજૂઆત કરી છે, પણ હજુ સુધી કોઈ જોવા માટે હોય આવ્યું નથી. હમણાં અમારે શું કરવું હાલના સંજોગોમાં? બોલો. આ એ પરિસ્થિતિ અમારી ઊભી થાય છે. પાણી આવે છે, પણ અમારે કઈ રીતે પીવું પાણી? બરાબર. પાણી પણ આવે છે, પીવું કઈ રીતે? બધું મિક્સ થઈ ગયું છે. ગટર લાઈન અને પાણી પીવાનું બધું મિક્સ થઈ ગયું છે. અમારા ઢોર ઢોખંડ પણ કઈ રીતે પાવું પાણી? બરાબર. આ એ પરિસ્થિતિ ઊભી થવા અમારે શું કરવું? નમસ્કાર સાહેબ, આ જે ગટર આવે છે, આ ગટર તો આગળ અમારું જે પાણી પોકેટથી પાણી લાઈન આવે છે તે લીકેજ થઈ ગયું છે, અને અમારે આ પાણી પીવું બહુ મુશ્કેલ છે. અંદર ઉમેરી ગયું છે પાણી, તો એક રોગચાળાનો બહુ ભય લાગે છે અમને. એક તો જો વાયરસ જેવું, અને અમારે પાણી પીવું બહુ મુશ્કેલ છે. અને પંચાયતની અંદર અમે 3 થી 4 વખત અમે જાણ કરી, તે છતાં કોઈ અમલમાં નથી. તો અમારે શું કરવું એ બહુ પ્રશ્ન છે. તો સાહેબ, આટલી અમારી વાત સાંભળો તો બહુ સારું છે.